સન્ડે હતો એટલે સવારમાં કોઈ ફિક્સ જ નહોતું કે ટિફિનમાં શું લઈ જવું અથવા તો ટિફિન લઈ જવું કે ના લઈ જવું. પછી છેલ્લે એવું નક્કી થયું કે નાસ્તા જેવું કંઈક બનાવીને લઈ જવું. એટલે છેલ્લે તો આપણે નાસ્તામાં આવે બટાકા પૌવા છે. એટલે બટાકા પૌવા બનાવવા માંડી છું ફટાફટ, કેમ કે ટાઈમ થઈ ગયો છે નીકળવાનું અને હજુ કોઈ જ પ્રિપરેશન નથી. એટલે હું મમ્મી બંને ફટાફટ લાગી ગયા અને બટાકા પૌવા બનાવી દીધા. મારો સન વિડીયો ઉતારી રહ્યો હતો. આજે સન્ડે હતો એટલે હું ને કુલદીપ જોડે જ જવાના હતા. એટલે ફટાફટ ટિફિન રેડી કર્યું ને થોડી ભૂખ પણ લાગી હતી એટલે જોડે થોડોક નાસ્તો પણ કરી લીધો, કેમ કે નાસ્તો કર્યા વગર તો કંઈ કામ સૂજે જ નહીં ભૂખ્યા પેટે. એટલે થોડોક નાસ્તો પણ કરી લઈએ, ભલે થોડું લેટ થાય તો થાય. તો ખાવા બેસી ગઈ છું. ચલો આવી જાઓ. 4 ટાઈમ ખાવાનું આવી રીતે ચાલુ જ હોય છે મારું. પછી તૈયાર થઈને ઉપડી ગયા અમે મોલે. આજે તો મારે એક જ ગાડીમાં જવાનું હતું એટલે એક તો શાંતિ કે ડ્રાઇવિંગ કરવાનું હતું. આજે અમારા ડ્રાઈવર સાહેબ જોડે હતા અને પછી મોલે પહોંચીને બી મને એકદમ બહુ રિલેક્સેશન હતું કે થોડું ઘણું મારે જે થાય કરીશ, બાકી નહીં કરું. અને હું થોડી વાર રીસેને બેસી ગઈ હતી કેમ કે મારો વિડીયો નહોતા ઉતરતા. પછી ઉતારવાનો ચાલુ કર્યો એમને, એટલે પછી પૂરેપૂરી એની ગાડી લીધી. મેં ના પાડી તો એ બધા જ વિડીયો ઉતારી લીધા. તો મારું કામ હવે શરૂ થઈ ગયું. તો આજે થોડુંક હું રેકોર્ડિંગ કરીશ વોઇસમાં, ને થોડુંક મારું નેચરલ વોઇસમાં પણ એમના એમ જ રહેશે વિડીયો, કેમ કે તમને પણ મજા આવશે કે નેચરલ વોઇસમાં જે વિડીયો હશે, જે અમે શું બોલીએ કરીએ છીએ એ પણ તમને સાંભળવા મળે. તો 4-5 વાહન લઈ જવા. ચાવી ક્યાં ઉર્વશી મૂકી દે છે ની ઈ કોણ જ છે, ખુલ્લું છે. ઉર્વશી જગ્યા કરીને ગોઠવવાની છે. જગ્યા છે કામ કર્યા પછી ટાઈમ થાય એટલે પહેલાં જમી તો લેવાનું, બધું જ કામ સાઈડમાં મૂકી લેવાનું. ભલે નાસ્તો તો આજે એકદમ સિમ્પલ બટેકા પૌવા અને છાશ જ હતી. જમી લીધું ને પછી હું આજે મારી ઈચ્છા હતી, સન્ડે છે એટલે મારા ભાઈ બહેન અહીંયા જ નજીકમાં રહે છે તેમને મળવાની. તો હું પહોંચી ગઈ મારી બહેનના ઘરે અને મા દીકરો બે જણા દાળ ઢોકળી, જે આપણું ગુજરાતીનું સન્ડેનું ફિક્સ મેનુ દાળ ઢોકળી ખાતા હતા. તો મને જોર કરીને બેસાડી દીધી જમવા. તો હું પણ થોડીક ટેસ્ટ કરી લઈશ. અને એ લોકોને મળ્યા પછી મારો ભાઈ પણ ત્યાં નજીક જ છે, તો એને પણ મળવા પહોંચી ગઈ. શું ખાઈ તું? કોણ આવ્યું? ગોદુ ચોખ્ખું કાર્ટૂન જોવે હે. એ લોકોને મળીને પાછી હું મોલે પહોંચી ગઈ અને ટાઈમ ક્યાં છે તો સાંજનો ટાઈમ તો મને જનરલી વિડીયો બનાવવાનો કે આ લોકોને બી કોઈને ટાઈમ ના મળે કે વિડીયો બનાવ્યા પછી રાત પડી એટલે થોડીક એકદમ ભીડ ઓછી થઈ ગઈ. ત્યારે હું કસ્ટમર જોડે શું વાતો કરતી હતી એનો વિડીયો પણ લઈ લીધો છે, જેનું મને કોઈ આઈડિયા જ નથી.
ના એટલે મેં એમ કીધું મારે છે ને આ કડી છે ને અહીંયા પહેરવી સોનાની તો કે તમે ડાયરેક્ટ કડી ના કરે આ લોકો કે સોનાના નહીં લેવા ચાંદીના કઈ બીજા થાય ને મોટી થાય ને અમારો હવે આજનો શિડ્યુલ ને આજનો બ્લોગ પૂરો. આપણે મળીશું નવા બ્લોગ સાથે. બાય.